ઉપરથી કોઈ પણની સૂચનાને આધારે બેન પાયલનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. પૂર્વ યોજિત કૃત્ય કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. સવાલ માત્ર એટલો જ છે કે જે લોકોને કાયદાનું રક્ષણ કરવાનું છે એ જ લોકો કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન અને ભંગ કરી સમગ્ર ગુજરાતમાં આના ગંભીર પડઘા પડ્યા છે. 12 દિવસ થયા હોવા છતાં પગલાઓ લેવામાં આવ્યા નથી. હાલ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હોય એવા સંજોગો દેખાતા નથી. ગુજરાતના મુખ્યમંત્રી પણ આ ઘટના બાબતે એક પણ જગ્યાએ જો કોઈ નિવેદન આપ્યું હોય કે બોલ્યા હોય એવી ક્યાંય વાતો નથી. નારી સ્વાભિમાનના આંદોલનની શરૂઆત સુરતથી કરવામાં આવશે. નારી સ્વાભિમાન આંદોલનના 3 દિવસ અને 48 કલાકના ઉપવાસ બાદ પરેશ ધાનાણી આંદોલન જે છે તેને પૂર્ણતાની જાહેર કરતાની સાથે જ એક પત્રકાર પરિષદ કરી હતી અને તેમણે કહ્યું હતું કે હવે આ દીકરીને ન્યાય મેળવવા માટે સુરતથી જે છે તે આંદોલનના પ્રયાણ કરવામાં આવશે. સુરતની અંદર જાહેર સભા પણ કરવામાં આવશે, લોકોને ત્યાં એકત્રિત કરવામાં આવશે અને ન્યાયની લડત લડવામાં આવશે. આપ જુઓ, પરેશ ધાનાણીએ તમામ એ લોકોનો આભાર માની રહ્યા છે કે જે તેમની સાથે આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર જોડાયા હતા અને જે આંદોલનની અંદર હાજર હતા તે તમામ લોકોનો તેઓ આભાર માની રહ્યા છે. અંતિમ દિવસે પુંજાભાઈ વંશ જે છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. અહીંયા મંચ ઉપરથી તેમણે પણ જાહેરાત કરી છે કે આગામી સમયની અંદર જે કોઈ પણ રીતે લડત લડવાની છે તે તમામ લડતની અંદર તેમની સાથે ઉપસ્થિત રહેવાની વાતચીત જે છે તે પણ પુંજાભાઈ વંશ દ્વારા કરવામાં આવી છે. સીધી વાત એ પુંજા વંશ સાથે કરવાનો પણ પ્રયત્ન કરીશું. શું કંઈ કહી રહ્યા છે. બીજી તરફ પરેશ ધાનાણીએ તમામ લોકોનો આભાર પણ જે છે તે માની રહ્યા છે. પુંજાભાઈ વંશ છે મારી સાથે, તેમની સાથે વાત કરીશું. પુંજાભાઈ, આજે બહુ લાંબો પ્રવાસ ખેડીને પરેશભાઈ ધાનાણીને સાથે સમર્થન માટે આવ્યા હતા. આગામી લડાઈની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. શું કહેશો? સુરતની અંદરથી લડાઈની શરૂઆત થઈ છે. ન્યાય ન મળે ત્યાં સુધી સમગ્ર ગુજરાતની અંદર આંદોલનની વાત કરવામાં આવી છે. અમરેલીની દીકરીને ન્યાય અપાવવા માટે પરેશભાઈ ધાનાણી દ્વારા 48 કલાકના ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ હતો, જેની અત્યારે પૂર્ણાવતી કરવામાં આવી છે. ગુજરાત સરકાર જાગે. જે જધન્ય જે ઘટના બની છે, જે કૃત્ય બન્યું છે, એ આમ જોવા જઈએ તો પૂર્વ યોજિત કૃત્ય કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. આટલું કૃત્ય બન્યા પછી અને 12-13 દિવસ પછી અને સમગ્ર ગુજરાતમાં આના ગંભીર પડઘા પડ્યા છે. સામાન્ય નાગરિક અને જે સંવેદનશીલ નાગરિક હોય એમના આત્માને પણ ઠેસ પહોંચી છે કે આવું કૃત્ય કરવાનું ના હોય. સવાલ માત્ર એટલો જ છે કે જે લોકોને કાયદાનું રક્ષણ કરવાનું છે એ જ લોકો કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન અને ભંગ કરી અને જ્યારે આવા કૃત્યો કરે ત્યારે આમાં બીજા ક્યાં પુરાવાની સરકારને જરૂરિયાત છે? આની પ્રશ્ન તપાસ કરીને જે નાગરિકે જે પોલીસવાળા આમાં જવાબદાર હોય એની સામે તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે છે. ધેટ્સ ઓલ. મુદ્દો પૂરો થઈ જાય. તો આંદોલન કરવાની કોઈને જરૂરિયાત છે જ નહીં. આંદોલન કરવાની જાહેરાત તો એટલા માટે કરવામાં આવી છે કે 12 દિવસ થયા છતાં પણ ગુજરાત સરકારને અને ભાજપના લોકોને કે એના આગેવાનોને સંવેદનશીલની વાતો કરે છે, પણ સંવેદના ન હોય, સંવેદનહીન હોય એ પ્રકારની પોતાની વહીવટી બાબત અત્યારે દેખાડે છે. એની સામે જો એ તાત્કાલિક અસરથી પગલાઓ લે તો આંદોલન કરવાની જરૂરિયાત ન પડે. 12 દિવસ થયા હોવા છતાં પગલાઓ લેવામાં આવ્યા નથી. એમને અસરય પણ થતી નથી. ભાજપના એ પણ આગેવાન દ્વારા, એ પછી અમરેલીનો આગેવાન હોય કે સૌરાષ્ટ્રના આગેવાન હોય કે રાજ્ય સરકારમાં બેઠેલા રાજ્યના ગૃહમંત્રી, આ ઘટના બની ત્યારે અમરેલી દોડીને આવે છે, પણ એ ઘટના બન્યા પછીના જે પ્રત્યાઘાત પડ્યા પછી ગૃહમંત્રી પણ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. ગુજરાતના મુખ્યમંત્રી પણ આ ઘટના બાબતે એક પણ જગ્યાએ જો કોઈ નિવેદન આપ્યું હોય કે બોલ્યા હોય એવી ક્યાંય વાતો નથી. એટલા માટે સ્વાભાવિક રીતે છે હર કોઈ નાગરિકને દુઃખ થાય અને એટલા માટે અમરેલીના નાગરિકોએ, જે કાંઈ નાગરિક સમિતિ અને આગેવાનો જે છે એમણે નક્કી કર્યું છે કે કોઈ પક્ષ દ્વારા નહીં પરંતુ સમગ્ર લોકોને, સમગ્ર સમાજને સાથે રાખીને આવનારા દિવસોમાં હજી બેન પાયલને જો ન્યાય ન મળે તો આવનારા દિવસોમાં પરેશભાઈ ધાનાણીએ જે જાહેરાત કરી છે એ જાહેરાત મુજબ આવતા સોમવારથી સુરતથી સ્વાભિમાન, નારી સ્વાભિમાનના આંદોલનની શરૂઆત સુરતથી કરવામાં આવશે અને ત્યાર પછી પણ જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતના લોકોનો અવાજ
અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને એના માટેનો કાર્યક્રમ આવનારા દિવસોની અંદર આંદોલનના સ્વરૂપે કરવામાં આવશે. અને સાથોસાથ આપની ચેનલના માધ્યમ દ્વારા હું રાજ્ય સરકારને પણ સવાલો પણ કરવા માગું છું, ગુજરાત સરકારને પણ પૂછવા માગું છું, ગુજરાત સરકારના ગૃહ વિભાગને પૂછવા માગું છું કે તમને કાયદામાં આવી છૂટ આપી છે? 2 પ્રકાર હોઈ શકે, 3 પ્રકાર હોઈ શકે. પોલીસ આવું ક્યારે કરે? પોલીસ કાં તો એના સગા કુટુંબી હોય, મામા માસીના હોય કે ફયો હોય કે સગા કુટુંબી હોય તો એ કાંઈક અમલવારી કરે. બીજો મુદ્દો એ છે કે એમને પૈસા મળતા હોય તો એ ગમે તે કરે. અને ત્રીજો મુદ્દો રાજ્ય સરકારનું એને સંરક્ષણ હોય કે ઉપરથી સૂચના હોય તો જ કરે. હવે આમાં કોઈ એના સગા હોય એવું આમાં કાંઈ લાગતું નથી. અથવા બીજો મુદ્દો છે કે નાણાકીય વ્યવસ્થા કરીને કંઈ પેનલ ગોઠવણ કરવામાં આવી છે કે નહીં, તમે આનો વરઘોડો કાઢો, તમને આટલા ગોઠવણ કરાવી દેશું, ભ્રષ્ટાચાર કે ખીચામાં નાખીને કર્યું હોય, કાંઈ એ મુદ્દો હોય. અને કાંઈ ન મુદ્દો હોય તો ઉપરથી કોઈ પણની સૂચનાને આધારે બેન પાયલનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. આવું બહુ સ્પષ્ટપણે માનવાને કારણ રહે છે. ત્યારે ખરેખર તટસ્થ તપાસ દ્વારા ગુજરાતના ડીજી, ગુજરાતના ગૃહ સચિવ તટસ્થ તપાસ કરાવડાવીને આ ઘટનાના મુખ્ય સૂત્રધારો કોણ છે? બધા પોલીસ ખરાબ નથી, સારા અધિકારીઓ છે, સારા કર્મચારીઓ છે, કાયદાનું અને વ્યવસ્થાનું અસરકારક કામગીરી પણ કરે છે. પણ આવા ગણ્યા ગાંઠા લોકોને કારણે પોલીસની આબરૂના પણ ધજાગરાઓ થાય છે અને સમગ્ર પોલીસની આબરૂના ધજાગરા આમાં ગયા છે. ત્યારે રક્ષક પોતે જ્યારે ભક્ષક બને ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ત્યાં સમાપ્ત થઈ જાય છે. હાલ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હોય એવા સંજોગો દેખાતા નથી, કોઈ અનુભવતું પણ નથી. અને આવું ક્યારે થાય? બધું બેફામ ચાલે છે. અસામાજિક પ્રવૃત્તિ બેફામ, ખનન બેફામ, રાષ્ટ્રીય સંપત્તિનું બેફામ ખનન. આ પ્રકારનું બેફામ ક્યારે જ થાય કે બધા લોકો એમાં સામેલ હોય. ભાજપના પદાધિકારીઓ, ભાજપનું વહીવટી તંત્ર અને સરકારમાં બેઠેલા લોકો, આ ત્રણેયની મિલીભગત હોય ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. અપેક્ષા રાખીએ કે આવનારા દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને ગુજરાતની મહિલાઓનું માન, સ્વમાન અને નારી સ્વાભિમાન જળવાઈ રહે એના માટે સરકાર હજુ પણ જાગે અને ગંભીર બને, સંવેદનશીલ બને અને તાત્કાલિક અસરથી પગલાઓ લે. ભાઈ, તમારા વિસ્તારની અંદર જ્યારે કાર્યક્રમ કરવાની વાતચીત આવશે ત્યારે કયા પ્રકારનું આયોજન કરવામાં આવશે ને કાર્યક્રમને ક્યારથી આગળ ધપવામાં આવશે? સુરતની અંદર કાર્યક્રમની છે, ત્યારબાદથી તમારા વિસ્તારની અંદર કેવા પ્રકારની તૈયારીઓ છે? આગામી દિવસોની અંદર સુરતથી જે શરૂઆત થશે, ત્યાર પછી જિલ્લાવાજો જે પ્લાનિંગ થશે. જો સરકાર, મેં અગાઉ કીધું એ પ્રમાણે, પરેશભાઈ કીધું એ પ્રમાણે, જો ન્યાય નહીં મળે આ દીકરીને આપવામાં, સરકાર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો જે રણનીતિ અને નક્કી જે આંદોલન માટેના કાર્યક્રમો ઘડાશે અને એ ઘડ્યા પછી જિલ્લાવાઇઝ જે કાર્યક્રમો થશે એમાં અમારો ગીર સોમનાથ જિલ્લામાં જ્યારે પણ આ બે દીકરીને ન્યાય અપાવવા માટે અને ગુજરાતની મહિલાઓનું માન, સન્માન અને નારી સ્વાભિમાન માટે ગીર સોમનાથ જિલ્લામાં જ્યારે કાર્યક્રમની સૂચનાઓ આવશે એનું પ્લાનિંગ કરી અને અમે પણ ગીર સોમનાથ જિલ્લામાં અસરકારક રીતે સરકારની સામે કાર્યક્રમ કરીશું. બિલકુલ, તો ગીર સોમનાથની અંદર પણ અસરકારક રીતે કાર્યક્રમ કરવાની વાત કરવામાં આવી રહી છે. આપ જુઓ દ્રશ્યોની અંદર હાલ આ નારી સ્વાભિમાન આંદોલન જે છે તે અમરેલીની અંદર જે 48 કલાકના ઉપવાસ 3 દિવસ સતત અહીંયા મંચ ઉપર બેઠેલા તમામ આગેવાનો, નેતાઓ અહીંયા ઉપસ્થિત હતા. જો કે હવે આ કાર્યક્રમ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આંદોલન જે છે તે સમેટી લેવામાં આવ્યું છે અને આંદોલન સમેટતાની સાથે જ અહીંયા હાલ રાજકીય અને સામાજિક આગેવાનો કે જે પરેશ ધાનાણીને સમર્થન કર્યા હતા તે તમામ લોકો હવે અહીંથી જઈ રહ્યા છે. અને આગામી રણનીતિ જે છે કે જે સુરતની અંદરથી કાર્યક્રમની શરૂઆત થવાની છે એ કાર્યક્રમ થકી હવે આગામી આયોજન જે છે તે નક્કી કરવામાં આવશે. સુરત બાદ હવે નિર્ણય જે છે તે લેવામાં આવશે કે આગામી કયા પ્રકારની રણનીતિ નક્કી કરવી, કયા જિલ્લાની અંદર આયોજન કરવું, કયા પ્રકારનું આયોજન કરવું, તેને લઈને ચર્ચાઓ જે છે તે કરવામાં આવી રહી છે. પરેશભાઈના ભાઈ છે શરદ ધાનાણી. શરદભાઈ, 48 કલાકના ઉપવાસ કર્યા પરેશભાઈએ, હવે આંદોલન પૂર્ણ કર્યું. સરકાર તો જાગી નથી, ન્યાય હજી મળવાનો બાકી છે. સુરતની અંદરથી શરૂઆત થશે. સુરતમાં કયા પ્રકારનું રણસિંગું ફૂંકાવાની તૈયારીઓ છે નારી સ્વાભિમાન આંદોલનને લઈને? આખા ગુજરાતમાં જેના ઘરે દીકરી છે, જેના ઘરે લક્ષ્મી છે, એ બધાને પરમ કૃપાળુ પરમાત્મા જગાડે અને આ ગુજરાતની દીકરી બેન પાયલ ને પોતાની ઘરે ઉછરતી નાની દીકરીને પાયલ ગણી અને આ દીકરીને ન્યાય અપાવે. આ સરકાર
જે કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે એ જાગે અને આખા ગુજરાતના તમામ માતા પિતા કે જેને ઘરે દીકરી હોય એને બે હાથ જોડીને વિનંતી કરી છે કે આ દીકરીને ન્યાય અપાવવા બધા પોતાના આત્મમંથન કરી અને સમર્થન આપે અને ભવિષ્યમાં આવી ગંભીર ભૂલ સત્તામાં બેઠેલા કોઈ પણ વ્યક્તિ ન કરે એના નમૂના રૂપ આમાં ન્યાય મળે આવી લડાઈ આગળના દિવસોમાં આખા ગુજરાતમાં નિષ્પક્ષીય ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ન હોય દીકરીનો બાપ હોય આ વિચારીને આવતા દિવસોમાં આ આંદોલનને છેવાડાના આદમી સુધી લંબાવવામાં આવશે. બિલકુલ રાજ્યના છેવાડાના નાગરિક સુધી લંબાવવાની વાત કરવામાં આવી છે. અહીંયા ફરી એકવાર આ બોર્ડ જોઈ લો. ત્યારે પહેલા દિવસે અહીંયા અમે આવ્યા હતા, પરેશ ધાનાણીના ઉપવાસની શરૂઆત થઈ હતી, ત્યારે અમે આપને આ 10 જેટલા પ્રશ્નો જે છે તે સમજાવ્યા હતા અને 10 પ્રશ્નોની માંગ સાથે પરેશ ધાનાણી અહીંયા ઉપવાસ પર બેઠા હતા અને હવે એ ઉપવાસ પૂર્ણ થયા છે અને આગામી લડત સુરતથી શરૂ થવાની છે અને સુરત બાદ એ રાજ્યભરની અંદર અલગ અલગ જગ્યાએ નારી સ્વાભિમાન આંદોલન જે છે તેની શરૂઆત થશે અને સુરત બાદ જ્યારે અલગ અલગ જિલ્લાઓની અંદર શરૂઆત થશે ત્યારે તમામે જિલ્લાના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને જિલ્લાના તમામ લોકો એક મંચ પર ઉપસ્થિત થાય તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવશે.